હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ચેપ્ટરમાં મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન સુરેખ પથ પર ગતિમાં આપણે જે ભણી ગયા છીએ એને પોલિશ કરવાનું છે. મીન્સ કે એને રિલેટેડ ક્વેશ્ચન કેવા પૂછાય. આજનો લેક્ચર જે છે ને એ થિયરીનો લેક્ચર છે જ નહીં. ઘણા સ્ટુડન્ટની એવી ડિમાન્ડ હતી કે સર સ્પેશિયલ એમસીક્યુ કેવી રીતે પૂછાય ને એનો લેક્ચર લ્યો, ગ્રાફ ઉપર આધારિત પ્રશ્નો કેવી રીતે પૂછાય, ઇક્વેશન ઉપરથી પ્રશ્નો કેવી રીતે પૂછાય, સ્થાન સૂત્ર હોય, વેગનું સૂત્ર હોય, પ્રવેગનું સૂત્ર હોય. તો મિત્રો આજે સ્પેશિયલી આપણે એમસીક્યુનો લેક્ચર ગોઠવો છે, તો ધ્યાનથી જો તમે આ લેક્ચરને વ્યવસ્થિત રીતે સમજશો તો મને લાગે છે કે સુરેખ પથ પર ગતિમાંથી એમસીક્યુ કોઈ પણ પૂછાશે તો તમે સરળતાથી ગણી શકશો અને ઝડપથી એને સોલ્વ કરી શકશો. મિત્રો, અહીંયા તમારું મોશન ઇન સ્ટ્રેટ લાઇન એમસીક્યુ લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં મેં સૌથી પહેલાં છે ને ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર પ્રેક્ટિસ એમસીક્યુ વાળો જે વિભાગ આપ્યો છે ને એની અંદરથી અમુક પ્રશ્નો લીધા છે. તો આની અંદર ત્રીજો ક્વેશ્ચન આ બુકમાં છે કે એક્સ અક્ષ સાથે ગતિમાન વસ્તુનું સ્થાન x = a+bt² વાળું રજૂ થાય છે. એની વેલ્યુ 8.5 મીટર છે, b = 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ટી સમય સેકન્ડમાં મપાય છે, તો ટી 2 સેકન્ડ સમયમાં પદાર્થનો વેગ કેટલો હશે? દોસ્તો સમજો, એણીએ પૂછ્યું છે શું? પ્રશ્ન કેવી રીતે ટેકલ કરવો. માત્ર સોલ્યુશન ઘણી વખત તમે જોશો ને તો તમને આવડી જશે, પણ પ્રશ્ન કેવી રીતે ટેકલ કરવો, તમારી સામે તો ક્વેશ્ચન છે, સોલ્યુશન તો છે નહીં. સોલ્યુશન હોય તો તમને ખ્યાલ આવી જાય કે આમાં કેવી રીતે થાય. તમારી પાસે સોલ્યુશન તો છે નહીં. તો પેલા એ જોવું કે સૂત્ર કોનું આપ્યું છે. સૂત્ર આધારિત પ્રશ્નો હોય તો પેલા સૂત્ર કોનું આપ્યું? તો સ્થાન સૂત્ર આપ્યું છે. જો સ્થાન સૂત્રમાંથી તમારે તત્કાલીન વેગ મેળવવો હોય તો વિકલન કરવું પડે. જો પ્રવેગ મેળવવો હોય તો ફરીથી એક વખત વિકલન કરવું પડે, કારણ કે વેગમાંથી તમને પ્રવેગ મળશે. અહીંયા માગ્યું છે શું? તમારે બે વસ્તુ ચેક કરવાની છે કે આપેલું શું છે અને માગ્યું શું છે. મિત્રો, સ્થાન સૂત્ર આપ્યું છે ને એની ઉપરથી પદાર્થનો વેગ માગ્યો છે. એટલે સમીકરણ આધારિત કોઈ પણ ક્વેશ્ચન હોય મારા વિદ્યાર્થી મિત્રો, તો સમજો કે પેલા એ વસ્તુ જો કે કોનું સમીકરણ છે અને શું માગ્યું છે. મિત્રો, અહીં સ્થાન સૂત્ર છે અને વેગ માગ્યો છે. આપણને સીધું સ્ટ્રાઇક થવું જોઈએ કે મને આ પ્રશ્નની અંદર મારે વિકલિત કરવું જોઈએ, કારણ કે એક્સ નું તમે સમયની સાપેક્ષ વિકલિત કરશો તમને વેગ મળશે. એટલે પહેલા તો આ સમીકરણનું a+bt² નું વિકલન કરી નાખું. તમે જો અહીંયા વિકલન કરું, x = a+bt², આવું સમીકરણ આપ્યું છે. તો આપણે આનું વિકલન કરશું. જે a અને b શું છે? તો એની વેલ્યુ 8.5 મીટર છે અને b ની વેલ્યુ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આનો મતલબ શું થયો કે આ બંને વેલ્યુ અચળ છે, કોઈ ચોક્કસ વેલ્યુ છે. તો આ a અને b અચળાંકો છે, એટલે પેલા વિકલિત કરી નાખો. ચલો આનું વિકલન કરશો એટલે આપણને વેગ મળશે. વેગ v = dx/dt ચલો એ અચળ છે, અચળનું વિકલન થાય 0 પ્લસ bt² નું વિકલન ઘાતના નિયમ પ્રમાણે 2bt, કારણ કે 2 આગળ આવી જશે. bt અને t ની ઉપર 2 ઘાત છે, એમાંથી 1 માઇનસ કરશો તો 1, લખવાની જરૂર નથી. તો તમારું સમીકરણ શું આવ્યું? v = 2bt. મિત્રો, આનો અર્થ સમજો. તમે દરેક ઇક્વેશન તારવો છો ને તો છેલ્લે જો કે ઇક્વેશન કેવા પ્રકારનું મળે. તમે જો આ ઇક્વેશન આપણને એવું મળ્યું કે જે સમય આધારિત છે. એનો મતલબ વેગ સમય સાથે બદલાય છે. એટલે તો માગ્યું છે કે ભાઈ મને t બરાબર 2 સેકન્ડ આગળ વેગ શોધી દો, એટલે તત્કાલીન વેગ. તો મિત્રો અહીંયા 2 મૂકો. t બરાબર આપણે મૂકવાનું છે 2 સેકન્ડ. તો અહીંયા મૂકું v = 2b અને t ની જગ્યાએ 2 સેકન્ડ. તો ફાઇનલી 2 × 2 એટલે 4b મારો આન્સર આવ્યો. અને b ની વેલ્યુ ઓલરેડી મને આપી દીધી છે. b ની વેલ્યુ ઓલરેડી મને આપી દીધી. b બરાબર 2.5 લ્યો. તો ચલો b બરાબર 2.5 લઈ લઈએ આપણે. તો ફાઇનલી 4 × 2.5, 2.5 નું 4 ગણું મિત્રો, એટલે કેટલું થશે? 10. તો 10 મીટર પર સેકન્ડ વેગ થયો. t બરાબર 2 સેકન્ડ વેગ 10 મીટર પર સેકન્ડ. મિત્રો, આનો આન્સર આવશે બી, બોમ્બે.
આ તમે એક સિમ્પલ વાત શીખા કે જ્યારે સ્થાન સૂત્ર આપ્યું હોય ત્યારે વેગ મેળવવો હોય તો તમારે વિકલિત કરવું પડે. તત્કાલીન વેગમાં આપ્યો જે તે સમયે. હવે આમાં થોડુંક ચેન્જ કરું. આમાં થોડુંક હું ચેન્જ કરું છું. મિત્રો, ચેન્જીસ શું કરવાનો છે? પ્રશ્ન હું બદલતો નથી. હું પ્રશ્ન બદલતો નથી. હું શું કરું છું કે આમાં તમને શીખવાડી દઉં. સરેરાશ વેગમાં એક હોય તો શું હોય? એક ગાળો આપ્યો હોય, સમયગાળો, કે ભાઈ મને ટી બરાબર 2 સેકન્ડથી લઈને ટી બરાબર 4 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધી દો. તો દોસ્તો, સરેરાશ વેગનું સૂત્ર જ આખું ડિફરન્ટ છે. સરેરાશ વેગનું ઇક્વેશન આવું કંઈક છે કે સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આવું કંઈક સૂત્ર છે. તો ડેલ્ટા એક્સ શું થાય? x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. એટલે આ સમયગાળો થઈ ગયો. આ તમારું સ્થાનાંતર થઈ ગયું. તો તમારે આમાંથી સ્થાનાંતર મેળવવાનું. એટલે કે x ના સૂત્રમાં પેલા તમને 2 થી 4 સેકન્ડનો ગાળો કીધો તો x t બરાબર 2 મૂકી દો. 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4, 4 ગુણ્યા b કરો ને પ્લસ a કરો એટલે તમને x મળે. એ તમારો થયો x1. હવે તમને 4 સેકન્ડમાં કયો તો t બરાબર તમે 4 સેકન્ડ મૂકો તો તમને જે x મળશે એ તમારા માટે x2. તો x2 માઇનસ x1 કરશો એટલે તમારા માટે ડેલ્ટા x, અને છેદમાં સમયગાળો એટલે 2 થી 4 સેકન્ડનો સમયગાળો વચ્ચે કેટલી સેકન્ડનો કહેવાય? 2 સેકન્ડ. તો ડેલ્ટા t તમારો કેટલો થશે? 2 સેકન્ડ. આ બંનેનો ગુણોત્તર લ્યો ડેલ્ટા x બાય ડેલ્ટા t, તો તમને જે વેગ મળશે એ સરેરાશ વેગ હશે. એક ગાળો આપ્યો છે અને અહીંયા તમને શું પૂછ્યું? 10 t બરાબર 2 સેકન્ડ પૂછ્યું છે. એટલે કે જે તે સમયે વેગ. મિત્રો, જે તે સમયે વેગ મીન્સ તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ જે છે એમાં તમારે વિકલન કરવું પડે. જ્યારે સરેરાશ વેગમાં વિકલન કરવાની કોઈ જરૂર નથી. સીધે સીધું x ના સૂત્રમાં પહેલા t બરાબર 2 સેકન્ડ મૂક્યું, પછી t બરાબર તમે 4 સેકન્ડ મેળવ્યું, x1 મેળવો, x2 મેળવો, બેની બાદબાકી કરી, ડેલ્ટા x મેળવો, સમયગાળો ડેલ્ટા t, બંનેનો ગુણોત્તર લ્યો એટલે જે વેગ મળે એ તમારો સરેરાશ વેગ છે. ક્લિયર? એટલે બે વસ્તુ સમજો, તત્કાલીન વેગમાં શું કરવાનું, સરેરાશ વેગમાં શું કરવાનું. ક્લિયર દોસ્તો? ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. હવે તમને શું કીધું? જો આ પ્રશ્ન તમારો 28મો ક્વેશ્ચન છે આ બુકની અંદર. કોઈ કણની ગતિનું સમીકરણ x બરાબર a પ્લસ bt સ્ક્વેર આપ્યું છે. તમે જો આના જેવું જ સમીકરણ છે. કયું સૂત્ર છે? સ્થાન સૂત્ર છે આ, રાઈટ? a બરાબર 15 સેન્ટીમીટર, b બરાબર 3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ત્યારે t બરાબર 3 સેકન્ડ જેટલા સમયે તત્કાલીન વેગ કેટલો હશે? તો t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ. તો આ તો સેમ ક્વેશ્ચન થઈ ગયો. આઈ થિંક મને લાગે છે કે બધી વેલ્યુ અહીં સેન્ટીમીટરમાં આપ્યો યુનિટની અંદર, બાકી કઈ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યો SI યુનિટમાં. તો આન્સર પણ સેન્ટીમીટર પર સેકન્ડ. બસ આ સેમ ક્વેશ્ચન છે એટલે આને આપણે સ્કીપ કરીએ, આમાં કઈ છે નહીં, રાઈટ? આ જવા દે. હવે અહીંયા જોઈએ મિત્રો, આ 20મો ક્વેશ્ચન છે. કોઈ કણની ગતિ x બરાબર x0 પ્લસ 1 માઇનસ x0 ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ kt વડે રજૂ થાય છે. તો આ પણ તમારું સ્થાન સૂત્ર છે, પણ કંઈક ડિફરન્ટ છે થોડું. જ્યાં t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે 0 કરતા t ની વેલ્યુ વધુ છે ને, કાં તો ઇક્વલ છે. x ગ્રેટર ધેન 0 એટલે x0 ની વેલ્યુ 0 કરતા મોટી છે, કે ગ્રેટર ધેન 0 એની પણ 0 કરતા વેલ્યુ મોટી છે. તો કણના વેગની શરૂઆત ક્યાંથી થશે? કણના વેગની શરૂઆત ક્યાંથી થશે? મિત્રો, વેગની શરૂઆતનો મતલબ શું? તો કણના વેગની શરૂઆત ક્યાંથી થશે? એનો મતલબ t બરાબર 0 સમયે વેગ કેટલો હશે એમ માંગ્યો છે. પ્રશ્ન વાંચીને સમજાઈ જવું છે કે t બરાબર 0 સમયે તમારો વેગની કણના વેગની શરૂઆત ક્યાંથી થશે? એનો મતલબ t બરાબર 0 સમયે વેગ શું છે? વિકલન કરીએ. વેગની વાત આવે એટલે વિકલન કરવું પડશે મિત્રો. તો અહીંયા તમારું સમીકરણ છે, x ઇઝ ઇક્વલ ટુ x0 1 માઇનસ એક્સપોનેન્શિયલી માઇનસ kt, આવું સમીકરણ છે. તો પેલા વિકલન કરી નાખીએ. ચલો, dx બાય dt એટલે વેગ v થશે.
વિકલન કરતા પહેલા આપણે જો એવું કરવું હોય તો કરી શકાય. ચલો આપણે પહેલા એને અલગ કરી દઈએ. પહેલા આપણે શું કરીએ, એક્સ નું સૂત્ર આપણે અલગ કરી નાખીએ, ગુણાકાર કરીએ. x0 × 1 કરવું પડે એટલે x0 થઈ જશે. પછી આનો ગુણાકાર આની સાથે કરીએ તો ફાઇનલી શું થશે, x0 માઇનસ x0 એક્સપોનેન્શિયલી માઇનસ kt આવું થાય. હવે દોસ્તો વિકલન કરીએ. ચલો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ વેગ v ઇઝ ઇક્વલ ટુ, ચલો x0 નું વિકલન સમયની સાપેક્ષે એટલે શું લખાય, અથવા x0 ની કઈ વેલ્યુ આપી દીધી છે, કંઈ નથી કીધું. ચલો એટલે આપણે x0 એમ નામ રાખે. x0 નું વિકલન કરશું તો આ થશે તમારું, ઘણી વખત કહી દીધું કે ભાઈ અમારો x0 અચળ છે કે કઈ વેલ્યુ છે, x0 ગ્રેટર ધેન 0 છે. x0 શું છે, ગ્રેટર ધેન 0, 0 કરતા વેલ્યુ વધારે છે. એનો મતલબ 0 કરતા કઈ કિંમત વધારે છે એટલે કોઈ પણ વેલ્યુ હોઈ શકે, રાઈટ. તો આ થઈ ગયું તમારું x0 નું વિકલન 0, કારણ કે કોઈ ચોક્કસ વેલ્યુ છે એટલે એનું અચળ છે, અચળનું વિકલન 0 થશે. તો આ થઈ ગયું તમારું 0 માઇનસ x0 અચળ એમનેમ. ત્યારબાદ e−kt નું વિકલન શું થાય, e⁻x નું વિકલન યાદ કરો, e⁻x જ થાય એવું મેં તમને શીખવાડ્યું હતું, પણ x ની સાપેક્ષે. અહીંયા આપણે કોની સાપેક્ષે કરીએ છીએ દોસ્તો, t ની સાપેક્ષમાં. તો e⁻kt નું વિકલન e⁻−kt તો થશે જ, એમનેમ રહેશે. ફરી -kt નું વિકલન આપણે ગુણાકારમાં મૂકવું પડે, ચેઇન રૂલ. તમે t ની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા t નથી, અહીંયા છે e⁻−kt. તો e⁻−kt નું વિકલન e⁻−kt તો થશે, e⁻−kt નું ફરી વિકલન કરીને ગુણાકારમાં મૂકવું પડે, ચેઇન રૂલ લાગુ પડે અહીંયા. તો મિત્રો અહીંયા શું થશે, x0 એમનેમ, e⁻−kt નું વિકલન e⁻−kt, અને -kt નું ફરી વિકલન શું થાય, -k. આપણે કેમ 4t નું વિકલન 4 કરીએ, કારણ કે 4h અને t નું t ની સાપેક્ષમાં 1, એવી રીતે -kt નું વિકલન શું થાય, -k. તો એ ગુણાકારમાં આવે -k. તો ફાઇનલી શું આવ્યું, માઇનસ માઇનસ પ્લસ, kx0 એક્સપોનેન્શિયલ -kt ઇઝ ઇક્વલ ટુ વેગ v. આ થઈ ગયો તમારો વેગ. હવે ક્યારે વેગ માંગ્યો, શરૂઆતમાં. વેગની શરૂઆત ક્યાંથી થશે, રાઈટ. તો એનો મતલબ t બરાબર 0 સમયે. તો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા, t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો v ઇઝ ઇક્વલ ટુ, મિત્રો અહીંયા તમે 0 મૂકી દો તો e⁻0, e⁻0 એટલે કોઈ પણની ઘાત 0, એનો મતલબ એનો જવાબ 1, એટલે e⁻0 બરાબર 1 થશે. તો આ આખું પદ 1 થઈ ગયું. તો 1 ગુણ્યા kx0 બરાબર kx0. તો મિત્રો ફાઇનલી થઈ ગયું kx0 તમારો આન્સર. તો v બરાબર kx0 શરૂઆત, kx0 અહીંયા રહ્યું. આ થઈ ગયો તમારો આન્સર બી. તો આ તમારો બોમ્બે આન્સર આવશે આમાં, રાઈટ. ચલો ત્યારબાદનો પ્રશ્ન લઈએ આપણે. હવે દોસ્તો આ ક્વેશ્ચનમાં તમને શું કીધું, જો 40મા પ્રશ્નમાં કીધું કોઈ કણ સીધી રેખામાં v મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે ત્યારે તેના દ્વારા કપાયેલું અંતર x મીટર જેટલું છે. તો આ બંને વચ્ચેનો સંબંધ જે છે, એટલે કે વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ આ સૂત્રથી અપાય છે. તો જ્યારે વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ હોય ત્યારે પ્રવેગ કેટલો. મેં હમણાં જ તમને કીધું, પહેલા એ જોઈ લ્યો કે સૂત્ર કોનું આપ્યું. મિત્રો વેગનું સૂત્ર છે. વેગ સમય સાથે બદલાય છે કે સ્થાન સાથે. મિત્રો સ્થાન જેમ બદલે x, એટલે કોઈ વસ્તુ જે છે એ આગળ જતી હોય તો સમય આરે બદલાતો હોય, પણ સમય સાથેનો સંબંધ અહીં નથી આપ્યો, તમને સ્થાન સાથેનો સંબંધ આપ્યો છે. એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારી કાર લઈને તમે જાઓ છો, તો તમે જેમ તમારું અંતર બદલો છો, મીન્સ x બદલો છે, એમ તમારો વેગ બદલે તમારી ગાડીનો. વેગ ચેન્જ કરતા જાઓ છો, તમે એક્સેલરેટર દાબો છો, ગાડીને બ્રેક મારો છો, એટલે પદાર્થનું જેમ સ્થાન બદલાય છે x, એમ તમારો વેગ ચેન્જ થાય છે. આવું એક સમીકરણ આપ્યું છે. તો આની ઉપરથી તમે પ્રવેગ શોધો. મિત્રો જ્યારે વેગનું સમીકરણ આપ્યું હોય અને પ્રવેગ મેળવવાનું કીધું હોય તો તમારું સીધું ધ્યાન કેમાં જવું જોઈએ, વિકલનમાં, સમયની સાપેક્ષે વિકલન કરવું જોઈએ. તો મિત્રો સૌથી પહેલા હું કરીશ વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે પેલા વેગનું સમીકરણ હું લખી નાખું, v ઇઝ ઇક્વલ ટુ √49 પ્લસ x, અને આ રીતે પણ લખી શકાય 49 પ્લસ x રેસ ટુ 1/2. આપણને ખબર છે રૂટને ઘાતમાં પણ 1/2 પણ લખી શકાય. એ કરવાનું રીઝન શું છે મિત્રો, કે વિકલન કરીએ તો આપણને ઘાતનો નિયમ આવડે છે એટલા માટે.
ચલો પ્રવેગનું સૂત્ર, પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ. ચલો અહીંયા ચેન રૂલ લાગુ પડશે. શું કામે? પેલા ઘાતનો નિયમ લગાડી એટલે ઘાત 1/2 આગળ આવી જાય, પાછી 1/2 -1 એટલે -1/2 થઈ જાય, એટલે ઘાતમાં ઉપર -1/2 આવી જશે મિત્રો, અને આગળ 1/2 ગુણાઈ જશે. પણ આપણે વિકલન t ની સાપેક્ષે કરવું છે ને અહીંયા છે 49 પ્લસ x. મેં તમને આની પહેલા પણ બેઝિક મેથ્સમાં શીખવાડ્યું હતું કે ચેન રૂલ ક્યારે લાગુ પડે. જ્યારે તમે વિકલન કરો છો ત્યારે કોની સાપેક્ષે કરો એ જોવું. તમે ટી ની સાપેક્ષે વિકલન કરો છો મિત્રો, તો અહીંયા ટી નથી, અહીંયા 49 પ્લસ એક્સ છે, એટલે ફરી 49 પ્લસ એક્સ નું કોની સાપેક્ષે? ટી ની સાપેક્ષમાં વિકલન કરવું પડે. તો પેલા ઘાતનો નિયમ તો લગાવી જ દેવાનો, એટલે ઘાત આગળ આવી જશે 1/2, 49 પ્લસ એક્સ ની ઉપર -1/2, કારણ કે 1/2 માંથી 1 બાદ કરશો તો -1/2. હવે ચેન રૂલ લગાવી એટલે 49 પ્લસ એક્સ નું વિકલન કરવાનું. ચલો 49 નું વિકલન 0 અને એક્સ નું ટી ની સાપેક્ષે વિકલન એટલે લખાય dx બાય dt. ચેન રૂલ લગાવું માપ. ફરી આનું વિકલન મારે ગુણાકારમાં મૂકવાનું છે, એટલે 49 નું વિકલન 0 અને એક્સ નું વિકલન dx બાય dt. તો 0 પ્લસ dx બાય dt એટલે dx બાય dt, તો ગુણાકારમાં હું મૂકીશ dx બાય dt. મિત્રો આ પદને આમ પણ લખી શકાય, પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ 1/2 1/49 પ્લસ એક્સ રેસ ટુ 1/2, કારણ કે ઘાત છે અંશમાં છે, છેદમાં જશે એટલે પ્લસ થઈ જાય, માઇનસ ઘાત પ્લસ થઈ જાય, અને ઉપર જે dx બાય dt છે એ વેગ જ બતાવે, એક્સ નું ટી ની સાપેક્ષમાં વિકલન એટલે વેગ. તો મિત્રો અહીંયા વેગ v થઈ ગયો. તો આ એ વેગ જ છે, આ નીચેનું પદ જો વેગ જ છે. 49 પ્લસ એક્સ ની 1/2 ઘાત એટલે વેગ આવી રહ્યું, 49 પ્લસ એક્સ એની 1/2 ઘાત એટલે રૂટ, એનો જવાબ છે v. તો નીચે તમે v લખી શકો. તો a ઇઝ ઇક્વલ ટુ 1/2, ઉપર તો v છે, છેદમાં v લખી શકો, v બંને કેન્સલ થઈ જશે, એટલે તમારો આન્સર આવશે 1/2, એટલે કે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો તો પ્રવેગ થઈ ગયો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કાલે મેં વાત કરી નિયમિત પ્રવેગ. મિત્રો આ નિયમિત પ્રવેગ છે, તમારો અચળ પ્રવેગ છે, 0.5 ફિક્સ છે. દર સેકન્ડે પદાર્થ પોતાનો વેગમાં ફેરફાર કેટલો કરે છે? 0.5 મીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર કરે છે. એનો પ્રવેગ અચળ છે 0.5. એટલે તમારો પ્રશ્ન એમ છે કે 1 મીટર પર સેકન્ડ જેટલું, જ્યારે કણનો વેગ 1 મીટર પર સેકન્ડ હોય ત્યારે પ્રવેગ કેટલો? તો વેગની કિંમત અહીં મૂકવાની જરૂર નથી, વેગ ઉપર આધારિત જ નથી પ્રવેગ છે એ કમ્પ્લીટલી સ્વતંત્ર અને અચળ છે 0.5. એટલે તમારો ફાઇનલ આન્સર ગમે ત્યારે માપશો, પ્રવેગ છે તમારો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે મિત્રો આ ક્વેશ્ચનમાં શું કીધું 66માં પ્રશ્નમાં કે એક પદાર્થ x દિશામાં ગતિ કરે, તેની ગતિનું સમીકરણ આપ્યું છે x નું, એટલે પેલા એ જોવાનું કે કોનું સમીકરણ છે. એટલે મિત્રો x નું સમય આધારિત સૂત્ર આપ્યું. અહીં x મીટરમાં અને t સેકન્ડમાં છે, તો કેટલા સમય પછી પદાર્થ ઉગમ બિંદુ ઉપર આવશે? મિત્રો કટ એન્ડ ક્લિયર ક્વેશ્ચન છે, આમાં ક્યાંય વિકલન કરવાનું નથી. સીધું સમીકરણ દેખો એટલે વિકલન કરવા જવાનું નથી. અહીંયા વેગ માંગ્યો જ નથી, અહીંયા પ્રવેગ માંગ્યો જ નથી. અહીંયા તમને કીધું કે કેટલા સમય પછી પદાર્થ ઉગમ બિંદુ પાસે આવશે, એટલે એનું સ્થાન 0 થઈ જશે. અત્યારે તમે અહીંયા છો, 0 થી તમારું ઉગમ બિંદુથી તમે ગતિની શરૂઆત કરો છો. ઉગમ બિંદુ મીન્સ કે જ્યાંથી તમે શરૂઆત કરી છે ત્યાંથી ફરી ફરતા ન્યા ને ન્યા આવશો એટલે પાછો ઈ આમ 0 થઈ જશે, સ્થાનાંતર તમારું શૂન્ય થઈ જાય. ત્યાં ને ત્યાં આવો મીન્સ કે તમારું સ્થાનાંતર 0 થઈ ગયું. તો મિત્રો અહીંયા બીજું કંઈ કરવાનું નથી. x ઇઝ ઇક્વલ ટુ 4t² માઇનસ 12t પ્લસ 9, આ સમીકરણનું વિકલન કરવાનું જ નથી, સીધું સ્થાન 0 મૂકી દો એટલે સમય મળી જાય. 4t² માઇનસ 12t પ્લસ 9. તમને કીધું કે તમારું સ્થાન પાછું ઉગમ બિંદુ પાસે આવી જાય પદાર્થ, એટલે એનો મતલબ x ની વેલ્યુ 0 થઈ જાય. તો સમય કેટલો? તમારાથી સમયને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો દોસ્તો આપણે ભણી ગયા છીએ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ હોય તો આનો ઉકેલ, x નો ઉકેલ શું હોય એનું સમીકરણ છે. તો અહીંયા આપણે x ની જગ્યાએ શું છે દોસ્તો? x ની જગ્યાએ t છે, તો t નો ઉકેલ શું થાય? t ઇઝ ઇક્વલ ટુ
માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ -4ac બાય 2a બેઝિક મેથ્સમાં શીખવાડી દીધું ને તમે 10મા ધોરણની અંદર પણ આ ભણી ગયા છો, રાઈટ? તો માઇનસ બી, બીની વેલ્યુ શું? અહીંયા બી એબીસી ત્રણેય વેલ્યુ તમને અહીં લખી દઉં છું. a ઇઝ ઇક્વલ ટુ 4, b ઇઝ ઇક્વલ ટુ -12 અને c ઇઝ ઇક્વલ ટુ 9. તમને બધાને ખબર છે ટી સ્ક્વેરના ગુણાકારમાં હોય એ હોય, ટીના ગુણાકારમાં હોય એ બી હોય અને અચળ પદ છેલ્લું હોય એ સી હોય. તો આ ચારે ચાર ત્રણે ત્રણ વેલ્યુ મૂકો તમે એટલે ફાઇનલી ટીની વેલ્યુ આપણને મળે. ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ, બીની વેલ્યુ -12 એટલે -12 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર મીન્સ કે -12 -4 એ એટલે તમારું થશે 4 અને સી તમારું 9 બાય 2 અને એ છે તમારું 4. મિત્રો બધાની કિંમત મૂકી અને ફાઇનલ ગણતરી કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +12 થઈ જાય પ્લસ ઓર માઇનસ અંડર રૂટ. ચલો -12 નો વર્ગ 12 144, માઇનસનો વર્ગ કરશો તો પોઝિટિવ જ થઈ જશે એટલે 144 માઇનસ 4 ગુણ્યા 4 16 અને 16 9 160 અને -16 કરો એટલે 144 જ થશે ફરી. એટલે આ થઈ ગયું તમારું 144 ડિવાઈડ બાય 4 ગુણ્યા 2 એટલે 8. દોસ્તો અહીંયા થઈ ગયું તમારું 144 - 144 એટલે 0 થઈ ગયું એટલે સીધો જવાબ આવ્યો 12/8 એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 12/8. 4 3 8 4 તેરી 12 સોરી 4 2 8 સોરી ઓકે અહીંયા 8 હતું. આપણો આન્સર આવ્યો છે 12/8. અહીંયા 4 3 12 અને 4 2 8 એટલે 3/2 એટલે 1.5 સેકન્ડ. મિત્રો 1.5 સેકન્ડ બાદ પાછો ઉગમ બિંદુ પાસે આવી જશે એટલે 1.5 સેકન્ડ તમારો આન્સર થઈ ગયો બી બોમ્બે. તો આ થઈ ગયું તમારું સમીકરણ આધારિત પ્રશ્નો કે જેની અંદર એક્સનું સમીકરણ આપ્યું, વેગનું સમીકરણ આપ્યું હોય તો વિકલન કરવાનું ક્યારે, તમે ઉગમ બિંદુ ઉપર પાછો આવે તો શું કરવાનું, સરેરાશ વેગ માંગ્યો હોય તો શું કરવાનું, તત્કાલીન વેગ માંગ્યો હોય તો શું કરવાનું, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે જે બધા છે ને આ એક પેટર્ન જાળવી રાખી છે કે બધા ક્વેશ્ચન છે સમીકરણ આધારિત તમને પૂછાય તો કેવી રીતે કરવાના, પછી ગ્રાફ આધારિત પૂછાય તો કેવી રીતે કરવાના એની પણ આપણે ચર્ચા કરીએ. દોસ્તો એક કણનું સમય સાથે સ્થાનાંતર આ સૂત્ર પ્રમાણે બદલાય. તમારું જો આ સૂત્ર આપ્યું છે એક્સનું સમય આધારિત, તો બી અચળાંક છે તો કણનો પ્રવેગ શોધો. જો પ્રવેગ શોધવાનું કીધું, ડાયરેક્ટ સ્થાન સૂત્રમાંથી પ્રવેગ માંગ્યો છે તો તમે એક્સનું વિકલન કરો તો વેગ મળે, વેગનું ફરી વિકલન કરો તો પ્રવેગ મળે. એટલે વેગનું સમીકરણ આપ્યું હોય તો તમારે એક જ વખત વિકલન કરવાની જરૂર પડે એટલે પ્રવેગ મળે, પણ સ્થાનનું સમીકરણ આપ્યું હોય તો એની ઉપરથી વેગ મેળવવો પડે અને ફરી પાછું વિકલન કરો તો તમને પ્રવેગ મળે. ડબલ વખત વિકલિત કરવું પડે. તો પેલા ચલો એક વખત વિકલન કરીને વેગ મેળવી લઈએ. અહીંયા તમારો બી છે એ અચળાંક છે એટલે આ અચળ છે, રાઈટ? એટલે આ આખું સમીકરણ જે છે એ તમારું આગળનો ભાગ છે k/b² એ કોન્સ્ટન્ટ છે, સમય આધારિત આટલું એક જ પદ છે, રાઈટ? પેલા એને છૂટું પાડી દે, વ્યવસ્થિત લખી નાખીએ. અને x ઇઝ ઇક્વલ ટુ k/b² 1 માઇનસ એક્સપોનેન્શિયલી -bt આવું સમીકરણ આપ્યું છે. તો આપણે શું કરશું, પેલા એને વ્યવસ્થિત અલગ પાડી દઈએ. આને આમ લખી શકાય આ સમીકરણને, x ઇઝ ઇક્વલ ટુ k/b² 1 હારે ગુણાઈ જશે, કૌંસ છૂટો પાડીએ છીએ આપણે, માઇનસ k/b² ઇન્ટુ એક્સપોનેન્શિયલી -bt, રાઈટ? ઓકે, ચલો હવે એનું વિકલન કરીએ. ચાલો પહેલી વખત વિકલન કરી લે, વેગ મળે. વેગ v ઇઝ ઇક્વલ ટુ dx/dt આપણને વેગ બતાવે છે. ચલો વિકલન કરો એટલે પહેલું પદ અચળ છે, આખું વિકલન 0 થઈ જાય. બીજા પદમાં -k/b² અચળ છે એટલે એમનેમ રહેવા દઈએ એટલે -k/b² એમનેમ.
મેં તમને કીધું હતું કે ઈ રેસ ટુ માઇનસ બીટી નું વિકલન ઈ રેસ ટુ માઇનસ બીટી જ થાય, પણ ચેઇન રૂલ લાગુ પડે. માઇનસ બીટી નું ફરી વિકલન કઈ ગુણાકારમાં મૂકવાનું હવે તમને બધાને સમજાઈ ગયું હશે. એટલે ઈ રેસ ટુ માઇનસ બીટી નું વિકલન ઈ રેસ ટુ માઇનસ બીટી અને ફરી માઇનસ બીટી નું વિકલન ટી ની સાપેક્ષમાં કરો એટલે માઇનસ બી, એટલે ગુણાકારમાં મુકાઈ જાય માઇનસ બી. મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ફાઇનલી v ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું k બાય બી સ્ક્વેર અને બી આગળ ગુણાકારમાં આવી જશે એક્સપોનેન્શિયલી માઇનસ બીટી. હવે અહીંથી એક બી કેન્સલ, અહીંથી એક બી કેન્સલ, તો ફાઇનલી તમારું શું આન્સર આવશે k બાય બી એક્સપોનેન્શિયલી માઇનસ બીટી. આ તમારું એવું વેગ. આ શું આવ્યો વેગ. તમારે જોઈએ પ્રવેગ તો ફરી વિકલન કરવું પડે. આ તમારું વેગનું સમીકરણ તમે તૈયાર કર્યું. વેગ v ઇઝ ઇક્વલ ટુ k બાય બી એક્સપોનેન્શિયલી માઇનસ બી બીટી. આ તમારું વેગનું સમીકરણ આવ્યું. હવે ફરી વિકલન કરીએ તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ આપણને મળે ડીવી બાય ડીટી. ચલો વિકલન કરીએ એટલે k બાય બી અચળ એમનો ઈ રેસ ટુ માઇનસ બીટી નું વિકલન ઈ રેસ ટુ માઇનસ બીટી અને ફરી માઇનસ બીટી નું વિકલન તમારું માઇનસ બી ગુણાકારમાં આવે. મિત્રો અહીં શું કર્યું મેં k બાય બી અચળ એમનો ઈ રેસ ટુ માઇનસ બીટી નું વિકલન ઈ રેસ ટુ માઇનસ બીટી અને માઇનસ બીટી નું વિકલન ગુણાકારમાં મૂકવું પડે ચેઇન રૂલ મુજબ એટલે માઇનસ બીટી નું વિકલન માઇનસ બી. તો ફાઇનલ તમારો આન્સર શું આવ્યો છે a ઇઝ ઇક્વલ ટુ બી અને બી બંને ઉડી જશે માઇનસ કે એક્સપોનેન્શિયલી માઇનસ બી ટી. કારણ કે આ બંને બી કેન્સલ થઈ જશે એટલે માઇનસ આગળ આવી જશે એટલે માઇનસ કે એક્સપોનેન્શિયલ માઇનસ બીટી. મિત્રો આન્સર જોઈએ આપણે શું થાય. ચલો પ્રવેગ આવે છે માઇનસ કે એક્સપોનેન્શિયલ માઇનસ બીટી, માઇનસ કે એક્સપોનેન્શિયલ માઇનસ બીટી. ચલો બી આન્સર અહીં રહ્યો. આ તમારો આન્સર થઈ જાય. આઈ હોપ બધાને આ પ્રશ્ન સમજાઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો આ સમીકરણ તમને આપ્યું છે એક્સ નું સમીકરણ. કોઈ એક કણ પોતાનું સ્થાન આ સૂત્ર અનુસાર બદલે છે તો ટી બરાબર 1 સેકન્ડે કણનો પ્રવેગ શોધો. તો આમાં પણ એવું છે કે સમય આધારિત સૂત્ર ડાયરેક્ટ આપી દીધું ને પ્રવેગ શોધવાનો કીધું પણ ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. તો ટી ની કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નથી. તે છતાંય જોઈ લઈએ આપણે. ચલો પેલા વિકલન કરીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર પ્લસ 3t માઇનસ 2 છે ને, અને ટી બરાબર 1 સેકન્ડે પ્રવેગ કીધું. ચલો પ્રવેગ વેગ મેળવીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. વિકલન કરો 4 દુ 8t. કારણ કે ઘાતના નિયમ પ્રમાણે 2 આગળ આવી જશે એટલે 4 દુ 8 થશે. 2 માંથી 1 બાદ એટલે લખવાની જરૂર નથી. 3t નું વિકલન 3 એટલે આ થશે તમારું પ્લસ 3. આ થઈ ગયો તમારું વેગ. હવે ફરી પ્રવેગ જોઈએ છે. પ્રવેગ મેળવવા માટે હું શું કરીશ વિકલન કરીશ તો a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. ફરી આ પદનું વિકલન કરશું. ચલો 8t નું વિકલન શું 8t નું વિકલન 8 અને 3 નું વિકલન 0 એટલે 8 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તો સમય આધારિત છે જ નહીં. પ્રવેગ તમને ડાયરેક્ટ કેટલો મળ્યો? પ્રવેગ તમને ડાયરેક્ટ મળ્યો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આનો મતલબ શું થયો મિત્રો કે તમને માંગ્યો ટી બરાબર 1 સેકન્ડે કણનો પ્રવેગ. હવે અહીંયા ટી બરાબર 5 સેકન્ડે માંગ્યો હોત તોય આટલો જ. ટી બરાબર 10 સેકન્ડે માંગ્યો હોય તો આટલો જ. કારણ કે સમય ઉપર આધારિત જ નથી. તમારો પ્રવેગ છે એ ફિક્સ મળ્યો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મેં તમને કાલના લેક્ચરમાં આ સમજાવ્યું હતું કે કોઈ વસ્તુને તમે ઉપરથી મૂકો, મુક્ત પતન કરાવો, તો ગમે તે સમયે તમે એનો પ્રવેગ માપશો તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હશે ગુરુત્વ પ્રવેગ. તો સેમ વસ્તુ અહીંયા તમારો પ્રવેગ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તમને મળે છે. એ કોઈ પણ સમય 8 જ હશે. તો તમને આ તો ખાલી જસ્ટ છેતરવા માટે કે ભાઈ ટી બરાબર 1 ક્યાં કિંમત મૂકવા જશું, પણ કિંમત મૂકવાની જ નથી. કોઈ પણ સમયે તમારો પ્રવેગ છે એનો આન્સર આવે 8. તો ઓપ્શનની અંદર 8 હોય તો આપણે એને 8 ને ચૂઝ કરશું. રાઈટ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઓકે હવે આપ્યું કે કોઈ એક પદાર્થનો વેગ સમય આધારિત આ સૂત્ર પ્રમાણે બદલાય. જોજો સમજો, વેગનું સૂત્ર આપ્યું અને તમને કીધું તો આ પદાર્થે પ્રથમ 2 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ગણું છે ઊંધું છે.
સ્થાન સૂત્ર આપ્યું હોય ને વેગ મેળવવાનો હોય તો તમે શું કરો? વિકલન. પણ વેગમાંથી તમને t બરાબર પ્રથમ 2 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ગણવાનું કીધું. ઊંધું. જો તમારી પાસે x નું સમીકરણ હોત તો વિકલન કરો તો વેગ મળત. વેગનું સમીકરણ હોય વિકલન કરો તો પ્રવેગ મળે. પણ તમને વેગનું સમીકરણ આપ્યું હોય અને x જોતો હોય તો ઊંધું જવાનું છે. મીન્સ તમારી પ્રક્રિયા સંકલનની કરવાની આવે. પ્રવેગમાંથી વેગમાં જવું હોય તો સંકલન કરવું પડે, ઊંધું. x માંથી v માં જવું હોય તો વિકલન, v માંથી એમાં જવું હોય તો વિકલન. આમ ઊંધું જવું હોય તો સંકલન, અહીંથી આમ જવું હોય તો પણ સંકલન. કઈ રીતે સંકલન હવે ઉપયોગ કરતા શીખવાડું. ચલો, v નું સમીકરણ તમને આપ્યું. વેગ v બરાબર 3t² પ્લસ 2t માઇનસ 1, આવું સમીકરણ છે. તો હવે કઈ રીતે સ્થાનાંતર તમારે મેળવવાનું છે? પ્રથમ 2 સેકન્ડમાં, પ્રથમ 2 સેકન્ડમાં કરેલું પદાર્થ સ્થાનાંતર ગણો. એટલે તમારે ઊંધું જવાનું છે, વેગમાંથી સ્થાનાંતરમાં જવાનું છે. તો પેલા તો v બરાબર આમ લખાય ને, dx/dt 3t² પ્લસ 2t માઇનસ 1. મિત્રો આમાં કોઈને કન્ફ્યુઝન ના હોય, વેગની જગ્યાએ તમે dx/dt લખી શકો. વેગ v કયો કે dx/dt કયો. હવે તમારે શું કરવાનું છે? સમયવાળું જે પદ છે, આ આખું સમયવાળું પદ છે, તો dt ને તમારે લઈ જવાનું સામે. તો આને આમ પણ લખી શકાય, અને આમ પણ લખી શકાય. dx ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2t માઇનસ 1 dt. આવું લખી શકાય દોસ્તો. ચલો, હવે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે. બોથ સાઇડ ઇન્ટિગ્રેશન લેતા, બંને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો તો dx ઇન્ટિગ્રેશન 3t² પ્લસ 2t માઇનસ 1 dt. રાઈટ મિત્રો, આ લિમિટ લેવાની છે, સમયની લિમિટ 0 થી 2 સેકન્ડ. કારણ કે એને કીધું પ્રથમ 2 સેકન્ડમાં, એટલે 0 થી 2 સેકન્ડમાં. મિત્રો dx નું સંકલન થાય x, 0 થી x માં આપણે સ્થાનાંતર ગણવું છે, તો dx નું સંકલન x આપણને મળી ગયું સ્થાનાંતર. 0 થી 2 સમયગાળામાં પ્રથમ 2 સેકન્ડમાં સ્થાનાંતર x મળી ગયું આપણને. હવે ખાલી સંકલન કરવાનું છે મિત્રો. 3m t² નું સંકલન t³/3, ઘાતનો નિયમ. પેલા ઘાતમાં એક પ્લસ કરવાનું અને જે ઘાત મળી છેદમાં, તો સિમ્પલ નિયમ છે ઘાતનો. 2m t ની ઉપર એક ઘાત કહેવાય, તો ઘાતનો નિયમ લગાડો તો t²/2 થાય. ત્યારબાદ -1 dt, તો 1m ને dt નું સંકલન t થાય. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 2 સેકન્ડમાં. દોસ્તો હવે આપણે શું કરવાનું? xm. હવે શું કરશું આપણે? પેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ. મિત્રો લોઅર લિમિટ મૂકશો તો t બરાબર 0, અહીં t બરાબર 0, તો t બરાબર 0. આ પદે 0 થઈ જાય, આ પદે 0 થઈ જાય, અને આ 0 થઈ જાય. એટલે લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ t બરાબર કેટલું મૂકી દેવાનું? 2. તો મિત્રો પેલા તો જોઈ લ્યો. જો અહીંયા 3 કેન્સલ, ને 2 કેન્સલ થઈ જાય. તો સમીકરણ કેવું બની જાય? t³ પ્લસ t² માઇનસ t. આવું થઈ ગયું. હવે t બરાબર ખાલી મારે 2 મૂકવાનો. 2 નો ઘન 8, 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે આ થઈ ગયું 8, પ્લસ 2 નો વર્ગ 4 અને માઇનસ 2. 0 મૂકવાની એટલા માટે જરૂર નથી કે 0 મૂકશો તો દરેક પદ 0 થઈ જવાના છે. રાઈટ. હવે આમાં તમે જોશો દોસ્તો તો શું આવશે? 8 4 12, 12 માંથી 2 જશે તો 10. તો આ x બરાબર 10. આ તમારું સ્થાનાંતર થઈ ગયું 10 મીટર. પ્રથમ 2 સેકન્ડમાં સ્થાનાંતર તમારું 10 મીટર. એટલે મેં તમને ઊંધું શીખવાડ્યું કે જો x માંથી v માં જવું હોય, સ્થાન સૂત્રમાંથી વેગમાં જવું હોય તો વિકલન કરવું પડે. પણ વેગમાંથી સ્થાનાંતર મેળવવું હોય તો શું કરવું પડે? સંકલન. એટલે વેગ બરાબર શું લખી નાખ્યું આપણે? dx/dt. dt ને સામે લઈ ગયા તો dx નું આવું સૂત્ર મળ્યું. બંને બાજુ સંકલન કર્યું. 0 થી 2 સેકન્ડ એટલા માટે લીધી કે અહીંયા પ્રશ્નમાં કીધું કે પ્રથમ 2 સેકન્ડના ગાળામાં, એટલે સંકલનની લિમિટ આવી જશે સમયની 0 થી 2. ફાઇનલી તમે આન્સર મેળવશો તો તમને x મળી જશે 10 મીટર. તો પ્રથમ 2 સેકન્ડમાં પદાર્થે સ્થાનાંતર કેટલા મીટર કર્યું? 10 મીટર. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મિત્રો આમાં શું કીધું છે? કોઈ એક કણનું સ્થાન સૂત્ર તમને આ સમીકરણ વડે આપવામાં આવે છે, તો કણ કેટલા સમય બાદ સ્થિર થશે? શું કીધું? સ્થાન સૂત્ર સમય આધારિત આપ્યું છે.
તો કેટલા સમય બાદ કણ સ્થિર થશે? કણનું સ્થિર થવું મીન્સ એનો વેગ 0 થવો. કેટલા સમય બાદ મીન્સ ટી બરાબર કેટલું? વેગ 0 થાય ત્યારે સમય શું હશે? કેટલા સમય બાદ સ્થિર થશે? કેટલા સમયગાળામાં કણ સ્થિર થઈ જશે? મિત્રો આનો મતલબ એવો થયો કે પહેલા તમારે વેગ તો મેળવવો જ પડશે, પછી 0 મૂકશે ને વેગની કિંમત. તો પહેલા x નું t ની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. એટલે પહેલા આપણે વેગ મેળવીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ ચલો 2t² નું વિકલન 4t, -3t નું વિકલન -3 અને 1 નું વિકલન 0. એટલે ફાઇનલી વેગનું સમીકરણ મળ્યું આપણને 4t - 3. પ્રશ્ન સમજો. કેટલા સમય બાદ કણ સ્થિર થાય? કણનું સ્થિર થવું મીન્સ એનો વેગ 0. એટલે મિત્રો અહીં વેગ મૂકી દેવાનો 0 બરાબર 4t - 3. -3 સામે જાય તો +3 ઇઝ ઇક્વલ ટુ 4t. તો ફાઇનલી t ઇઝ ઇક્વલ ટુ 3/4 સેકન્ડ બાદ. મિત્રો આનો જવાબ આવે કણ છે એ 3/4 સેકન્ડ બાદ શું થઈ જતો હશે? સ્થિર થઈ જતો હશે. કારણ કે એનો કણનો વેગ કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે આફ્ટર 3/4 સેકન્ડ. તો આ રીતે જરા વાક્ય રચના સમજીને પછી વિકલન કરવાની જરૂર પડે તો કરવાનું, બાકી જરૂર નથી. મિત્રો આ તમારો 65મો પ્રશ્ન છે ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સમાંથી. એમાંથી એવું કીધું કે એક પદાર્થ અચળ પ્રવેગ એ સાથે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે. એનો મતલબ પ્રારંભિક વેગ એનો 0 છે. તેનો પ્રવેગ સમય વિધેય આધારિત, એટલે મીન્સ કે પ્રવેગ સમય સાથે આ રીતે બદલાય છે. તો આલ્ફા એ અચળ છે, તો t બરાબર 0 થી t બરાબર t સુધીના સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર ગણો. જોયું દોસ્તો, પ્રવેગનું સમીકરણ આપ્યું ને ડાયરેક્ટ સ્થાનાંતર મેળવવાનું કીધું. મેં હમણાં શું કીધું હતું? કહ્યું x નું સમીકરણ આપે, વેગ મેળવવો હોય તો વિકલન. વેગનું સમીકરણ આપે ને પ્રવેગ મેળવવો હોય તો વિકલન. હવે તમને પ્રવેગનું સમીકરણ આપ્યું, એમાંથી ડાયરેક્ટ સ્થાનાંતર મેળવવાનું. એટલે એકવાર સંકલન કરવાનું ને ફરી વાર સંકલન કરવાનું, એટલે તમે સ્થાનાંતર તરફ જતા રહેશો. એટલે પેલા આપણે સમીકરણ લખી નાખીએ. a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. ચલો, a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી, જે આલ્ફા અચળ છે. ચલો એને શું લખાય? એને આમ લખી શકાય dv/dt. તો dv/dt બરાબર આલ્ફા ટી લખી શકાય. એ બરાબર dv/dt, v નું t ની સાપેક્ષમાં વિકલન. મિત્રો ઓની જેમ જ આપણે કરીએ, dv અલગ કરી દઈએ, dt અલગ કરી દઈએ, તો dt બરાબર આમ લખાય આલ્ફા ટી dt. ચલો સંકલન કરીએ બંને બાજુ સંકલન કરવાનું છે. એની લિમિટ આપી છે આપણને 0 થી t. એટલે આપણે કંઈ કરવાનું, t લિમિટ રાખવાની છે. કોઈ સમયગાળો ચોક્કસ આપ્યો નથી, 0 થી t નો આપ્યો એટલે t એમ નામ રહેશે. રાઈટ? ઓકે, લિમિટ આપી દીધી છે આપણને 0 થી t. ચલો બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરો, dv. આમાં પણ ઇન્ટિગ્રેશન કરો, આલ્ફા ટી dt. મિત્રો આ લિમિટ લેવાની છે 0 થી t. રાઈટ? dv નું સંકલન થશે v ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અચળ છે t dt. અહીં શું બચ્યું છે? આલ્ફા અચળ એને બહાર કરી દો. t dt નું સંકલન થાય t²/2 ઘાતના નિયમ પ્રમાણે. t નું સંકલન t²/2, ઘાત 1 છે તો 1 માં 1 ઉમેરવાનો છે અને છેદમાં 2 જશે. રાઈટ? એટલે આનો આન્સર આવ્યો t²/2. 0 થી t માં કરો એટલે t જ આવે. અપર લિમિટ મૂકવાની t અને લોઅર લિમિટ મૂકવાની 0. તો t મૂકશો તો t² અને 0 મૂકશો એટલે 0. એટલે ફાઇનલ આવ્યું તમારું આલ્ફા t²/2. ચલો મિત્રો ફરી આપણે સંકલન કરીએ. અહીંયા v બરાબર આમ લખાય dx/dt. આ v નું સમીકરણ મળ્યું ને આપણે. v બરાબર આપણે લખશું dx/dt ઇઝ ઇક્વલ ટુ આલ્ફા t²/2. મિત્રો ફરી આપણે એમ કરશું, dx ઇઝ ઇક્વલ ટુ dt સામે જશે એટલે આલ્ફા t²/2 dt. ચલો હવે ફરી સંકલન કરીએ. બંને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો એટલે dx, અહીંયા ઇન્ટિગ્રેશન લ્યો એટલે આલ્ફા t²/2 dt. દોસ્તો dx નું સંકલન x, આલ્ફા/2 અચળ, એને સંકલનની બહાર લઈ લ્યો તો તમારું બચશે ખાલી t² dt. તો t² નું સંકલન t³/3 ઘાતના નિયમ પ્રમાણે. તો
તો ફાઇનલી આન્સર આવ્યો આલ્ફા ટી ક્યુબ બાય 3 into 2 એટલે 6. તો સ્થાનાંતર તમારું 0 થી ટીમાં આલ્ફા ટી ક્યુબ બાય 6 આવો આન્સર છે ને દોસ્તો? અહીંયા રહ્યો આલ્ફા ટી ક્યુબ બાય 6 તમારો ડી દિલ્હી આન્સર આવશે. તો આપણે બધા જ પ્રકારના એમસીક્યુ જોતા જઈએ છીએ. સ્થાનમાંથી વેગ જોતું હોય, વેગમાંથી પ્રવેગ જોતો હોય, પ્રવેગમાંથી સ્થાનાંતર જોતું હોય, પ્રવેગમાંથી વેગ જોતો હોય, તો બધા ઇક્વેશન ઉપર આધારિત બધા ક્વેશ્ચન આપણે લેતા જઈએ છીએ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ તમારું AIPMT 2006 પૂછાયેલો ક્વેશ્ચન છે. મિત્રોએ કીધું કે એક્સ દિશામાં ગતિ કરતા એક કણનું ટી સમયે ઉગમ બિંદુથી એક્સ બરાબર આ સમીકરણ મુજબ મળે છે તો સ્થિર થાય ત્યાં સુધીમાં કણે કેટલું અંતર કાપ્યું હશે? જો શું કીધું, જો સ્થિર થાય, હમણાં મેં તમને કીધું સ્થિર થાય એટલે વેગ 0, ત્યાં સુધીમાં કણે કેટલું અંતર કાપ્યું. સમય નથી માંગ્યો, અંતર માંગ્યો છે, રાઈટ? તો શું કરશું તમે? જો પેલા વેગ તો વિકલન તો કરી જ નાખશું, આપણે વિકલન કરી નાખીએ. ચલો, કારણ કે વેગ તો જોશે. dx by dt ઇઝ ઇક્વલ ટુ વેગ ઇઝ ઇક્વલ ટુ મિત્રો 40 નું વિકલન 0, 12t નું 12 અને t ક્યુબ નું 3t² ઘાતનો નિયમ. ચલો 0 પ્લસ 12t નું વિકલન 12 માઇનસ t ક્યુબ નું વિકલન 3t². 0 થાય ત્યારે સમય નથી માંગ્યો, પણ સમય આપણે મેળવી લઈએ. ચલો, પદાર્થ સ્થિર થાય એટલે વેગ 0 બરાબર 12 માઇનસ 3t². ચલો દોસ્તો, 3t² સામે જશે એટલે પ્લસ, એટલે 3t² ઇઝ ઇક્વલ ટુ 12. તેથી t² ઇઝ ઇક્વલ ટુ 12 બાય 3 એટલે 4. 4 નું રૂટ 2 એટલે t બરાબર 2 સેકન્ડ. મિત્રો માગ્યો નથી કે પદાર્થ સ્થિર કેટલા સમય બાદ થાય છે. કઈ વાંધો નહીં, તમને ટી તો મળી ગયો ને કે 2 સેકન્ડમાં સ્થિર થાય. તો હવે માગ્યું તમે કણે કેટલું અંતર કાપ્યું હશે, તો આ 2 સેકન્ડ તમારે આમાં મૂકી દેવાનું, તો તમને અંતર મળી જાય. કેટલું મળે? એક્સ. એક્સ તો એ તો બતાવે કે સમય સાથે સ્થાન કેવી રીતે પદાર્થ બદલે છે. તો તમારું 2 સેકન્ડ બાદ સ્થાનાંતર કેટલું થાય, એટલે તમારે ટી બરાબર અહીંયા 2 સેકન્ડ મૂકી દેવાનું છે. તો ટી બરાબર અહીંયા 2 સેકન્ડ મૂકો એટલે એક્સ બરાબર 40 પ્લસ 12 ટી બરાબર 2 અને માઇનસ ટી ક્યુબ એટલે માઇનસ ટી ક્યુબ એટલે 2 નો ઘન, રાઈટ? આ સમીકરણમાં આપણા મૂળ સમીકરણમાં આપણે ટી બરાબર 2 સેકન્ડ, આ મૂળ સમીકરણ છે એમાં આપણે 2 સેકન્ડ મૂક્યું છે. 12 into 2 બરાબર છે અને 2 નો ક્યુબ વચ્ચે નેગેટિવ છે, રાઈટ? તો ફાઇનલી x ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 12 દુ 24 માઇનસ 2 નો ઘન 8. તો ફાઇનલી 40 પ્લસ 8 એટલે 48 અને 48 સોરી 40 માઇનસ 8 એટલે 32. 40 માઇનસ 8 થશે તમારું 32 અને પ્લસ 24 એટલે 4 2 6 અને 3 2 5 એટલે થશે તમારું 56 મીટર. એટલે x ઇઝ ઇક્વલ ટુ 56 મીટરનું સ્થાનાંતર. મિત્રો તો તમારો ફાઇનલ આન્સર આવશે 56 મીટર. તો આપણે શું કર્યું કે સ્થાન સૂત્ર આપ્યું હતું એની ઉપરથી આપણે પદાર્થ સ્થિર થાય એટલે વેગ બરાબર 0 મૂકીને ટી મેળવી લીધો. ટી ની કિંમત અહીં મૂકી દે એટલે આપણને ખબર પડી ગઈ કેટલું અંતર કાપ્યું હશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દોસ્તો આ 8મો પ્રશ્ન છે ને ગ્રાફ આધારિત છે. તમને શું કીધું? અંતર સમયનો આલેખ આકૃતિમાં આપ્યો છે, તો ખાલી જગ્યા બિંદુની આસપાસ તેનો તત્કાલીન વેગ મહત્તમ હશે. તત્કાલીન મિત્રો તમે ગ્રાફ જો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે અને તમને આવી વક્રતા આપી છે. યાદ કરો, જ્યારે તમારો એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ હોય ને આમ સુરેખ હોય તો એક નિયમિત વેગ હોય. આમાં તો વેગમાં અનિયમિત રીતે ફેરફાર થાય. પેલા અહીંયા તમારું સ્થાન છે આ રીતે બદલાય છે, પછી આમ જાય છે. એટલે આ વક્રતા બતાવી પદાર્થનું સ્થાન નથી બતાવતું, ધ્યાન રાખજો. વક્રતા બતાવેલી માર્ગ નથી. અહીંયા આગળ તમે અહીંયા T1 લ્યો, અહીંયા T2 લ્યો, અહીંયા T3 લ્યો. એ રીતે અહીંયા પદાર્થનું x1 x2 x3 આ રીતે સ્થાન લ્યો. પણ પેલા કેવું થાય છે
શરૂઆતમાં આ રીતે બદલાય છે, પછી આ ગ્રાફના ઢાળ પ્રમાણે બદલાય, પછી તો દરેક બિંદુ આગળ ઢાળ જુદો મળે. તો મેં તમને સમજાવ્યું હતું આની પહેલાના લેક્ચરમાં કે જ્યારે આવી વક્રતા હોય ત્યારે જુદા જુદા સમયે વેગ જુદો હોય તો તમારે શું કરવાનું, જે સમયે તમને વેગ માગ્યો હોય એ સમયે ત્યાં વક્રતા આગળ સ્પર્શક દોરવાનો. દાખલા તરીકે તમારે આ સમયે વેગ જોઈએ, આ સમય છે, સમય અક્ષ છે, આ સમય t1 વેગ જોઈએ તો અહીંયા આગળ એક પોઈન્ટ કરવાનો ને અહીંયા આમ સ્પર્શક દોરવાનો, એનો ઢાળ તમને વેગ બતાવશે, એટલે જે તે સમયનો વેગ બતાવશે. તો તમે એ પોઈન્ટ આગળ સ્પર્શક દોરો તો આવો થાય, જો એટલે એનો થીટા એક્સ અક્ષ સાથે નાનો થશે. પછી આ બી પોઈન્ટ આગળ તમે આમ ઢાળ દોરો તો એને એક્સ અક્ષ સાથે થીટા થોડો મોટો થઈ ગયો. સી આગળ દોરો તો થીટા જો કેવડો થઈ જાય. આ સી પોઈન્ટ છે ત્યાં સ્પર્શક તમે દોરશો આમ તો એક્સ અક્ષ સાથે ખૂણો થીટા મોટો થઈ જાય, અને પાછો ડી આગળ દોરો તો પાછો થીટા નાનો થઈ જાય. તો સ્પર્શક સૌથી વધુ કેમાં ઢાળ આવે, આમાં ઢાળ સૌથી વધુ આવે આ કેસમાં. તો સી પોઈન્ટ આગળ ઢાળ વધુ છે એનો મતલબ તે બિંદુ આગળ તત્કાલીન વેગનું મૂલ્ય વધારે હશે. એટલે કયા સમયે સી ઇઝ ઇક્વલ ટુ આ સમયે, એટલે કે આ પોઈન્ટ આગળ ઢાળ સૌથી વધુ હોવાથી તત્કાલીન વેગ મહત્તમ હશે. તો તમારો આન્સર આવે સી આગળ, મીન્સ કે આ સી, તો તમારો આન્સર આવે બી બોમ્બે. બી બોમ્બેમાં સી આપ્યું છે એટલે તમારો આન્સર આવશે બી બોમ્બે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મિત્રો પ્રીવિયસ યર AIPMT માં પૂછાયેલા ક્વેશ્ચન, એ પણ તમને ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ ની અંદર AIPMT નીટમાં પૂછાયેલા પ્રશ્ન, જીમેઇનમાં પૂછાયેલા પ્રશ્ન બધા જ આપ્યા છે. પણ આપણે આજે જેટલું ચાલ્યું છે એમાં સિલેક્ટેડ પ્રશ્નો મેં લીધા છે જેથી તમને એક્સપિરિયન્સ થાય કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય. મિત્રો 2012માં પૂછાનો પ્રશ્ન, એક્સ નું સમીકરણ આપ્યું છે, જ્યારે કણનો વેગ શૂન્ય થાય ત્યારે ગતિનું પ્રતિપ્રવેગનું મૂલ્ય શોધો. જો હવે આમાંથી ઊંધું પૂછ્યું કે કણનો વેગ શૂન્ય થાય ત્યારે પ્રતિપ્રવેગનું મૂલ્ય મેળવો. તો એક્સ ના સમીકરણમાંથી વેગ તો મેળવવાનો જ છે, સાથે એને કીધું પ્રતિપ્રવેગનું મૂલ્ય ગણો. શું કરશો, પેલા વિકલન કરો. એકવાર વિકલન કરો એટલે વેગ મળે, બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. બે સૂત્ર મેળવી લ્યો પછી બીજી વાત. ચલો, આ એક્સ નું સમીકરણ તમને આપ્યું 8 + 12t - t³. તો હવે શું કરવાનું, પેલા વિકલન કરીએ. વેગ v = dx/dt = 8 નું વિકલન 0 + 12t નું વિકલન 12 - t³ નું વિકલન 3t², ઘાતના નિયમ પ્રમાણે. આ થઈ ગયો તમારો વેગ. એટલે વેગનું સમીકરણ શું મળ્યું, 12 - 3t². હવે તમને કીધું કે સ્થિર થાય ત્યારે પદાર્થનો વેગ શૂન્ય થાય ત્યારે પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું, એટલે પેલા તો એને સ્થિર કરી દેવાનો પદાર્થને, એટલે વેગ 0 કરી દેવાનો. વેગ 0 = 12 - 3t². ચલો 3t² સામે જશે એટલે પ્લસ થઈ જાય, એટલે આ થઈ ગયું તમારું 3t² = 12. તો t² = 12/3 એટલે 4. તો t = 2 સેકન્ડ. મિત્રો સમય આપણને મળી ગયો, પણ આ સમયે તમારે શું ગોતવાનો, પ્રવેગ ગોતવાનો. એટલે તમારે શું કરવું પડે, આ સમીકરણનું ફરી વિકલન કરવું પડે આનું, તો પ્રવેગ મળે ને. વેગના સમીકરણનું વિકલન કરો તો ચલો આનું વિકલન કરો. આ સમીકરણનું આપણે વિકલન કરીએ તો 12 નું વિકલન તો 0 થઈ જશે. ચલો પ્રવેગ a = dv/dt ચલો 12 નું વિકલન 0 અને -3t² નું વિકલન થશે 3 ઘાત આગળ 6t એટલે -6t. આવું વિકલન થયું. રાઈટ, હવે તમારે મેળવવાનું છે પ્રતિપ્રવેગ પણ 2 સેકન્ડે. 2 સેકન્ડ એટલે અહીંયા તમારે 2 સેકન્ડ મૂકવી પડે, તો અહીં 2 સેકન્ડ મૂકો તો 6 × 12 એટલે a બરાબર -12 મીટર/સેકન્ડ² મળે. મિત્રો માઇનસ એટલા માટે કારણ કે વેગની વિરુદ્ધ, એટલે વેગની વિરુદ્ધ બળ લાગે છે, એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય છે. વાહન બ્રેક મારતું હોય ત્યારનો વેગ ઘટતો હોય ત્યારે તમારું અહીંયા નેગેટિવ મૂલ્ય મળે છે, એટલા માટે નેગેટિવ મળે. મૂલ્ય તો 12 જ થશે, તો તમારું મૂલ્ય કેટલું આવ્યું, 12 મીટર/સેકન્ડ². એટલે આ તમારો ફાઇનલ આન્સર 12 આવશે. ક્લિયર દોસ્તો? તો મને લાગે છે કે લગભગ બધા જ ટાઈપના ક્વેશ્ચન્સ લેવાઈ ગયા છે.
હજી પણ ઘણી રીતે પૂછી શકાય, પણ મેં તમને મોસ્ટલી બધા જ ક્વેશ્ચન મેં કવર કરી લીધા છે. હવે આપણે એક એવું સેશન રાખશું કે જેની અંદર તમારું ગ્રાફ આધારિત પ્રશ્નો હોય તો કેવી રીતે કરવા. અહીંયા મેં તમને સમીકરણ આધારિત પ્રશ્નો કેવી રીતે પૂછાય, કેવી રીતે ડિફરન્ટ રીતે ક્વેશ્ચન પૂછી શકે, ગ્રાફ આધારિત એકાદો ક્વેશ્ચન કરાવ્યો, પણ વધારે ગ્રાફ આધારિત પ્રશ્નો કેવી રીતે કરી શકાય એ હું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અલગ એના માટે એક લેક્ચર ગોઠવશું અને એની અંદર પણ તમને બધા જ પ્રશ્નો કરાવીશ. એટલે ચિંતા કરવાની જરૂર નથી. વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવાનો છે અને જેટલી પ્રેક્ટિસ કરશો, જો આમાં પ્રેક્ટિસ તમારે આ પ્રકારના બધા પ્રકારના MCQ હવે તમને આવડે, તો હવે તમે જેટલી પ્રેક્ટિસ જેમ વધારે કરશો ને એમ તમારું ફિઝિક્સ છે એ સ્ટ્રોંગ બનશે અને આ ચેપ્ટર પણ તમારું સ્ટ્રોંગ બનશે. તો આજના લેક્ચરમાં દોસ્તો અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. હેવ એ ગુડ ડે. થેન્ક યુ.